ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સહાયક વ્યતિકરણ આપણે ભણ્યા પછી અને તમે એનો વિડીયો પણ 2-3 વખત જોઈ લીધો હશે અને એની જે પદ તફાવત અને કડા તફાવતની જે શરતો છે શરતો પણ તમે લોકોએ યાદ રાખી લીધી હશે. હવે વિનાશક વ્યતિકરણ શું છે તો એના માટે તમારે સૌથી પહેલો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમોનો જે વિડીયો છે એ વિડીયો તમે લોકોએ ભણવો પાછો યાદ કરવો પડશે. ઓકે, હવે મેં તમને પહેલા વિડીયોમાં પણ કહ્યું હતું કે જ્યારે તીવ્રતા શૂન્ય થશે ત્યારે એ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાશે, એવી આપણે ચર્ચા કરી હતી. બરાબર, તો જુઓ કે હું તમને કેવી રીતે વિનાશક વ્યતિકરણ રચાય છે એ પણ હવે સમજાવી દઉં. આ આપણા બે ઉદ્ગમ છે, S1 અને S2. બરાબર, હવે અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ છીએ પડદા ઉપર, અહીંયા Q બિંદુ. તો S1 અને S2 જે છે એમની વચ્ચેનો ડિસ્ટન્સ તો D છે, જે તો મેં તમને આગળ પણ કહ્યું હતું કે આ D જે છે એ ખૂબ ઓછું છે કમ્પેર ટુ S1Q એન્ડ S2Q એની સરખામણીમાં. હવે આપણે જોઈએ છે કે S1 માંથી નીકળતું જે તરંગ છે એ તરંગ આટલું ટ્રાવેલ કરીને અહીંયા આવે છે અને એ જ રીતે S2 માંથી નીકળતું તરંગ ટ્રાવેલ કરીને અહીંયા આવે છે. હવે જો S1 માંથી નીકળતું જે તરંગ જે છે S1Q, એણે કરેલું ટ્રાવેલિંગ જો 9.5 લેમ્ડા હોય અને S2 માંથી નીકળતું જે તરંગ છે એણે જો 7 લેમ્ડા હોય, તો આ કેસની અંદર પદ તફાવત કેટલો થશે? તો કે આ કેસમાં પદ તફાવત જે છે એ આપણો થશે S2Q માઇનસ S1Q. તો કેટલો થશે પદ તફાવત? 9.5 લેમ્ડા માઇનસ 7 લેમ્ડા, અને વિચ ઇઝ ઇક્વલ ટુ 2.5 લેમ્ડા. આ થઈ ગયો પદ તફાવત બંને ઉદ્ગમોમાંથી, S1 અને S2 માંથી નીકળતા બંને તરંગો જે છે એ જ્યારે Q પર પહોંચે છે પડદા પરના બિંદુ પર, ત્યારે એમની વચ્ચેનો પદ તફાવત હોય છે 12.5 લેમ્ડા. આને અનુરૂપ કડા તફાવત કેટલો થશે? તો કડા તફાવત શોધવા માટે મેં તમને કહ્યું છે કે 2π લેમ્ડા ઇન્ટુ પદ તફાવત, અને ધેટ ઇઝ 2.5 લેમ્ડા. લેમ્ડા લેમ્ડા ગેટ્સ કેન્સલ, સો કડા તફાવત વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે ધેટ ઇઝ 5π. યાદ રાખજો, પદ તફાવત હંમેશા લેમ્ડાના સ્વરૂપમાં હોય. પહેલા વિડીયોમાં મેં બહુ જ ક્લિયરલી તમને કહ્યું છે, અને કડા તફાવત હંમેશા પાઈના ગુણાંકમાં હોય, પાઈના સ્વરૂપમાં હોય. બરાબર, આખું ચેપ્ટર પતી જશે, બધું જ પતી જશે, પણ છેલ્લે સુધી છોકરાઓને ખબર નહીં પડતી કે આ 5 લેમ્ડા છે કે 8 લેમ્ડા છે, પદ તફાવત છે કે કડા તફાવત. હવે પદ તફાવત એટલે ટ્રાવેલિંગ છે, અને ટ્રાવેલિંગ હંમેશા શેમાં હોય? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, અને લેમ્ડાનો એકમ પણ કયો છે? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, નેનોમીટર, મેગામીટર, માઇક્રોમીટર. બરાબર છે, તો એ ક્લિયર થઈ જવું જોઈએ કે લેમ્ડાના સ્વરૂપમાં હોય, પદ તફાવત જ હોય. હા, એને તમારે કડા તફાવતમાં કન્વર્ટ કરવું છે તો તમારી પાસે ઇક્વેશન છે, આ રહ્યું, રાઈટ. હવે કડા તફાવત કેટલી થયું? અહીંયા આગળ 5π. કોની કડા? S2 અને S1 વચ્ચેનો કડા તફાવત 5π છે. હવે S1 માંથી ઉદ્ગમમાંથી નીકળતું જે તરંગ છે એનું તરંગ સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ તો એ મળે છે y1 = a cos ωt. તો S2 જે છે એમાંથી જે નીકળતું તરંગ છે એ તરંગનું તરંગ સમીકરણ આપણે કેટલું લઈશું? cos કૌંસમાં. હવે અહીંયા જુઓ, y1 ની કળા કેટલી રાખી છે? ωt. S1 માંથી જે તરંગ નીકળે છે એની કળા ωt છે, તો S2 માંથી નીકળતા તરંગની કળા કેટલી હોય? તો કે કળા કેટલી હોય એ શોધવા માટે આપણે પહેલા કળા તફાવત કેટલો છે? 5π. તો અહીંયા આપણે લઈ લઈશું ωt પ્લસ 5π. હવે તમને એવું થશે કે જો આની કળા ωt, આની ωt પ્લસ 5π, તો બંને વચ્ચેનો જે ડિફરન્સ છે કેટલો થઈ ગયો? 5π. તો સર તમને એવું થશે કે અહીંયા માઇનસ ના લઈ શકાય, તો કે માઇનસ પણ લઈ શકાશે, પણ આપણે શું કન્સિડર કરીએ છીએ ખબર છે? S1 માંથી નીકળતું તરંગ. આ કેસની અંદર મેં તમને આગળ પણ કહ્યું છે, હવે જે લખું છું ગ્રીન પેનથી એ તમારે નોટ્સની અંદર લખવાનું નથી, એક્ઝામમાં લખવાનું નથી. સિમ્પલ તમારે આટલું યાદ રાખવાનું છે કે S1 માંથી નીકળતા તરંગ કરતા S2 માંથી નીકળતું તરંગ
S1 કરતા વહેલું પહોંચે છે, એટલે આપણે એવું ધારીએ છીએ કે એની કળા જે છે પેલાની કળા કરતા 5 પાઈ જેટલી વધારે છે. વહેલું પહોંચે છે તો વધારે, મોડું પહોંચે છે તો આપણે બાદબાકી આગળ કરેલી છે. બરાબર. સો y2 ને હવે રિફોર્મ કરીએ તો શું થશે? a cos 5 પાઈ પ્લસ ઓમેગા ટી, આવું પણ લખી શકીએ આપણે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે 5 પાઈ એકમ વર્તુળમાં ક્યાં આવશે? 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, અને 4 પાઈ અને 5 પાઈ. 5 પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણની અંદર cos ઓલ એસ ટી સી, ટી એટલે cos નેગેટિવ, અને પાઈ આખી છે એટલે વિધેય બદલાશે નહીં. બહુ ભણી ગયા છો આ વખતે બધું, તો a cos ઓમેગા ટી એઝ ઇટ ઇઝ બટ માઇનસ, રાઈટ. સો y1 આપણી પાસે આ રહ્યું, y2 આપણી પાસે આ રહ્યું. સો પરિણામી સ્થાનાંતર y ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીશું? y1 પ્લસ y2. તો y1 પ્લસ y2 કરીશું તો શું આવશે? a cos ઓમેગા ટી માઇનસ a cos ઓમેગા ટી, તો આવશે 0. આનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે એવું કહી શકીએ છીએ કે બંને સ્થાનાંતરો એકબીજા સાથે વિરુદ્ધ કળામાં છે, વિરુદ્ધ કળામાં છે, અને આ બંને સ્થાનાંતરો એકબીજાની અસર નલિફાઈ કરશે. એકબીજાની અસર નલિફાઈ એટલે નાબૂદ કરવું, એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે કે S1 જે છે અહીંયાથી આવે છે ને, ત્યારે એ આ બિંદુ પાસે દાખલા તરીકે શૃંગ આપાત થાય છે, તો વિરુદ્ધ કળામાં છે તો આ અહીંયા ગર્ત આપાત કરશે. તો શૃંગ અને ગર્તનો સરવાળો કરીશું કે બંનેનો કંપ વિસ્તાર સેમ છે, આનો પણ એ છે, આનો પણ એ છે, તો શું થશે? તો કે એકનું શૃંગ બીજાના ગર્ત પર આપાત થાય, તો દાખલા તરીકે એકનું શૃંગ અને આ જ બિંદુ ઉપર બીજાનું ગર્ત આપાત થાય, તો પરિણામી તીવ્ર આ ઉપર 5 સેન્ટીમીટર, નીચે 5 સેન્ટીમીટર થશે, તો પરિણામી સ્થાનાંતર કેટલું થઈ જશે? 0 થઈ જતું હોય છે, અને નાબૂદ કરશે, અને તેથી તીવ્રતા 0 મળશે. ક્લિયર? અને જ્યારે તીવ્રતા 0 થાય તો પડદા પરના કોઈ બિંદુ પાસે, એટલે અહીંયા ક્યુ બિંદુ પાસે તીવ્રતા 0 થવાથી તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાશે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું વિનાશક વ્યતિકરણ. પણ આપણે, મેં તમને આગળ પણ કહ્યું છે કે આપણે વ્યાપક શરતો તારવવી જ પડે. તો વ્યાપક શરત તારવવા જઈ રહ્યા છે, જોજો. તો જ્યારે પદ તફાવત જે છે ને એ તમે 2.5 લેમ્ડા એટલે 5/2 થશે. યાદ રાખજો, જ્યારે પણ પદ તફાવત જે છે એ 1/2, 3/2, 5/2, 7/2, 9/2, 11/2 કોઈ પણ થશે તો એ બિંદુ પાસે તીવ્રતા 0 થશે. બરાબર? તીવ્રતા શું થશે? 0 થશે. અને એટલા માટે ત્યાં આગળ આપણને પરિણામી કેટલું મળે છે વિનાશક વ્યતિકરણની વ્યાપક શરત માટે? તો જુઓ ધ્યાનથી કે એની વ્યાપક શરત માટે આપણે કેવી રીતે લખીશું કે જો S1 અને S2 માંથી, પેન બદલું, ઓકે, હા, જો S1 અને S2 માંથી આવતા બંને તરંગો વચ્ચેનો તફાવત કેટલો મેં કહ્યું તમને? 1/2, 3/2, 5/2, 7/2, 9/2, 11/2, 13/2 આવું કોઈ પણ હશે તો એને જનરલાઇઝ વ્યાપક છે. જેમ પેલામાં n લેમ્ડા લીધું હતું આપણે, એવી રીતે અહીંયા પણ આપણે શું કરવું? પદ તફાવત n + 1/2 ઇન્ટુ લેમ્ડા તમે લઈ લો, ઓટોમેટિક તમારી કન્ડિશન ફોલો થશે. ઇફ યુ પુટ ધ n = 1, 0, then lambda by 2, 1, then 3/2 lambda, 2, then 5/2 lambda,
3 then 7/2 લેમ્બડા 4 then 9/2 લેમ્બડા થઈ ગયું. તો યાદ રાખજો આ કન્ડિશન વચ્ચેનો પદ તફાવત આટલો થાય ત્યારે તીવ્રતા શૂન્ય થાય અને વિનાશક વ્યતિકરણ રચાય. બરાબર. આ પદ તફાવત આટલો થાય. હવે આટલા પદ તફાવતને અનુરૂપ કળા તફાવત કેટલો થાય? તો કે એને અનુરૂપ કળા તફાવત જે છે એ કેટલો થશે? તો કે 2π/λ ઇન્ટુ પથ તફાવત. તો કળા તફાવત થશે દેટ ઇઝ 2π/λ અને અહીંયા આવશે દેટ ઇઝ n+1/2 લેમ્બડા. સો લેમ્બડા ગેટ્સ કેન્સલ. તો કળા તફાવત phi જે છે એ કેટલો બનશે? n+1/2 આગળ 2 લઈ લઈએ છીએ અને અહીંયા લઈ લઈએ છીએ આપણે પાઈ. ઓકે. સો 2 જેવો અંદર જશે, 2 અંદર જશે તો phi ઇઝ ઇક્વલ ટુ થશે ટ્વાઇસ n +1 અને ઇન્ટુ y. આ થઈ ગઈ કળા તફાવતની શરત, આ થઈ ગઈ પદ તફાવતની શરત. ક્લિયર? તો આ રીતે વિનાશક વ્યતિકરણ તમારું રચાશે. આ થઈ ગઈ તમારી વ્યાપક શરત. આ ખાસ યાદ રાખજો. એટલે તમને વિનાશક વ્યતિકરણની પદ તફાવતના સંદર્ભમાં જો શરત પૂછાય તો તમારે એની ડેફિનેશન આપી દેવી આપી શકશો. પેલા જેવું જ સહાયક વ્યતિકરણની જે છે એ જ બોલું છું કે જો બે તમે લખી લીધી હશે સહાયક વ્યતિકરણની, હવે તમે વિનાશક વ્યતિકરણની શરત હું પદ તફાવતના સંદર્ભમાં બોલું છું તો તમે સહાયક વ્યતિકરણમાં જો લખ્યું હોય તે વાંચો તમે સાથે સાથે. જો બે ઉદ્ગમોમાંથી આવતા બે તરંગો વચ્ચેનો પદ તફાવત, પેલામાં કેટલો લખ્યો છે n લેમ્બડા, તો અહીંયા લખી દેવાનો n+1/2 લેમ્બડા હોય, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ આપણે એડ કરવાનું છે. તો અહીંયા જે n જે છે એ આવશે 0 1 2 3 ડેશ 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 0 1 2 3 ડેશ ડેશ ડેશ. ત્યારે સંપાતીકરણને કારણે કોઈ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે. પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. અને કળા તફાવતના સંદર્ભમાં જો તમારે એની ડેફિનેશન આપવી હોય તો જો બે ઉદ્ગમોમાંથી આવતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત ટ્વાઇસ n +1 ઇન્ટુ પાઈ હોય, જે n બરાબર 0 1 2 ડેશ ડેશ ડેશ, ત્યારે સંપાતીકરણને કારણે કોઈ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય તો તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. તો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત અને કળા તફાવત વચ્ચેની જે શરતો છે એ તમને એક્ઝામ્પલ્સમાં બહુ જ કામ લાગવાની છે. તો હું તમને ફટાફટ બંને શરતો છે, બંનેની શરતો એક જ પેજ ઉપર તમને લખીને આપી દઉં છું. તો એ તમારે નોટ્સની અંદર કોપી કરવાની છે. તો અહીંયા આપણે લખીએ છીએ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ એમની શરતો. બરાબર. તો સૌથી પહેલા તમે જુઓ કે સહાયક વ્યતિકરણ જે છે, સહાયક વ્યતિકરણ, બરાબર. તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હતો? સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હતો? તો કે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત જે છે એ કેટલો હતો? n લેમ્બડા. બરાબર. જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 ડેશ ડેશ ડેશ. જોજો ધ્યાનથી, પછી હું ટેબલ બનાવી આપીશ, ચિંતા ના કરો. અત્યારે પદ તફાવત કેટલો છે? n લેમ્બડા. તો ધેટ મીન્સ કે પદ તફાવત કેટલો હશે? તો કે n ની વેલ્યુ 0 મૂકશો તો પદ તફાવત 0 હશે. પદ તફાવત લેમ્બડા હશે. 2 મૂકશો તો ટ્વાઇસ લેમ્બડા, 3 મૂકશો તો 3 લેમ્બડા, 4 મૂકશો તો 4 લેમ્બડા. આમાં અપ ટુ ગમે તેટલા અપ ટુ પૂર્ણાંક છે n,
જ્યારે કોઈ પણ બે ઉદ્ગમોમાંથી આવતા તરંગો વચ્ચેનો પદ તફાવત કાં તો 0 હોય, કાં તો લેમ્બડા હોય, કાં તો 2 લેમ્બડા હોય, કાં તો 3 લેમ્બડા હોય, કાં તો 4 લેમ્બડા હોય, કાં તો n લેમ્બડા હોય, સમજી ગયા? ત્યારે સમજી લેવાનું કે તીવ્રતા કેવી થશે, મહત્તમ થશે, અને મહત્તમ થાય ત્યારે ત્યાં આગળ સહાયક વ્યતિકરણ જ રચાય. અને આ જ પદ તફાવતને અનુરૂપ કળા તફાવત જે છે સહાયક વ્યતિકરણ માટે કળા તફાવત, તો n લેમ્બડાને અનુરૂપ કળા તફાવત કેટલો હતો? 5 that is equal to twice n pi. અને જ્યાં n is equal to 0 1 2 dash dash dash, તો અહીંયા કળા પદ તફાવત જેમ આ રીતે n ની વેલ્યુ મૂકીને શોધ્યો એમ કળા તફાવત પણ આપણે અહીંયા મૂકશો તો કળા તફાવત આવશે અહીંયા 0, રાઈટ? અને એક મૂકશો n ની વેલ્યુ તો 2 પાઈ, બે મૂકશો તો 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, ડેશ ડેશ ડેશ. આ દરેક વખતે આપણને કળા તફાવત કેવો મળશે? કળા તફાવત કેવો મળશે? 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ ડેશ ડેશ ડેશ. તો આપણને એ બિંદુ પાસે પણ તીવ્રતા કેવી થશે? મહત્તમ થાય. બરાબર? તીવ્રતા કેવી થાય? મહત્તમ થાય. તો એ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ જ રચાય. એ જ રીતે આપણે અહીંયા જોઈએ છે વિનાશક વ્યતિકરણ. યાદ રાખજો, આ બધી જ વસ્તુ તમને એક્ઝામ્પલની અંદર કામ લાગવાની છે. વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત આપણે કેટલો લીધો? તો કે પદ તફાવત આપણે લીધો that is n plus 1/2 into લેમ્બડા. અને જ્યાં n is equal to 0 1 2 dash dash dash. સો પદ તફાવત કેટલો મળશે? પદ તફાવત કેટલો મળશે? n ની વેલ્યુ 0 મૂકશો તો લેમ્બડા બાય 2, લેમ્બડા બાય 2, પછી 3 લેમ્બડા બાય 2, 5 લેમ્બડા બાય 2, 7 લેમ્બડા બાય 2. કોઈ પણ પદ તફાવત હશે તમને ત્યાં તીવ્રતા શૂન્ય જ થશે. અને એને અનુરૂપ કળા તફાવત આપણને કેટલો મળ્યો? તો કે that is twice n plus 1 into pi. આ શરત ખાસ યાદ રાખવાની છે. જ્યાં n is equal to 0 1 2 3 dash dash dash. તો આમાં આપણને વેલ્યુ કેટલી મળશે? 0 મૂકશો તો પાઈ, 0 મૂકશો તો પાઈ, રાઈટ? પાઈ. પછી 2 મૂકશો તો 1 મૂકશો તો 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, ડેશ ડેશ ડેશ. બરાબર? તો આ રીતે તમે જ્યારે ત્યાં આગળ મૂકશો પદ તફાવત અને કળા તફાવત, તો એને અનુરૂપ તમને એ બિંદુ પાસે તીવ્રતાઓ અનુક્રમે કેવી મળશે? અહીંયા તીવ્રતા કેવી મળે છે? મહત્તમ. અહીંયા તીવ્રતા શૂન્ય. જોઈ લો, આ ટેબલ બનાવી દીધા. આ રીતે ટેબલ તમારે યાદ પણ રાખવાનું છે. અને તમને એ પણ કહી દઉં છું, આ શરતો જે છે ને એ દાખલા ગણવા માટે તમારે બહુ હાથમાં રાખવાની છે એમ. બરાબર? કારણ કે આ તમારું ક્લિયર થઈ જશે ને એટલે તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે માત્ર શરતો આવડતી હશે ને તો તમારા જવાબ પણ આવી જશે. પણ તકલીફ ખાલી એટલી થાય છે કે વિદ્યાર્થીઓ આની ગંભીરતાને લેતા નથી. બરાબર? અને જો તમે લઈ લેશો આને સિરિયસલી तो समझी लेजो, इसको अगर आपने सीरियसली ले लिया तो समझ लो, इसको सीरियसली ले डाला तो लाइफ झींगा डाला. ओके, वाकू दोरायु होय के छत्तू दोरायु होय, शरतो बदलावानी नथी, एज इट इज तमारे याद राखवानुं छे. खाली सहायक व्यतिकरणनी अंदर अहींया लखुं छुं तीव्रता महत्तम थाय અને અહીંયા तीव्रता शून्य थाय. ओके, तो અહીંયા આગળ આપણું આવશે પાર્ટીશન અને આ થઈ ગયું તમારું સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો. બરાબર? અને એક જ ડેફિનેશન તમારે ખાલી યાદ રાખવાની છે. કોઈ પણ એકની કોઈ 4 ડેફિનેશન મળશે. એટલે સહાયક વ્યતિકરણની 2 ડેફિનેશન તમને મળે, 2 વ્યાખ્યા મળે, પદ તફાવતના સંદર્ભમાં અને કળા તફાવતના સંદર્ભમાં. એવી રીતે વિનાશક વ્યતિકરણની મળે તમને પદ તફાવતના સંદર્ભમાં અને કળા તફાવતના સંદર્ભમાં.
બરાબર. કોઈ એક ડેફિનેશન રિપીટ કરી લઉં છું કે તમને જો ના લખી હોય હજુ પણ તો લખી શકો. એક જ બોલું છું, 4 તમે આરામથી લખી શકશો અને રિપ્લેસ કરવાનું છે. આ કન્ડિશન્સ એટલે તમારી બધી શરત થઈ ગઈ. સહાયક વ્યતિકરણની બોલું છું પદ તફાવતના સંદર્ભમાં કે જો બે ઉદ્ગમોમાંથી આવતા બે તરંગો વચ્ચેનો પદ તફાવત n લેમ્બડા હોય જે n = 0 1 2 ડેશ 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 ત્યારે સંપાતીકરણને કારણે કોઈ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ બને તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. અને એની જ અંદરથી આપણે પદ તફાવતની શરત કાઢીને કળા તફાવત નાખી દો તો કળા તફાવતના સંદર્ભમાં સહાયક વ્યતિકરણ મળી જશે. અને એ જ રીતે વિનાશક વ્યતિકરણની પણ બોલી જાઉં છું. કળા તફાવત તમે અંદર એડ કરી દેશો તો એ કળા તફાવતના સંદર્ભમાં મળશે. જો બે ઉદ્ગમોમાંથી આવતા બે તરંગો વચ્ચેનો પદ તફાવત n+1/2 લેમ્બડા જે n = 0 1 2 3 ડેશ 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 હોય ત્યારે સંપાતીકરણને કારણે કોઈ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 મળે તો તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. જસ્ટ રિપ્લેસ ધ કન્ડિશન્સ ઓન ધ બિહાફ ઓફ પાથ ડિફરન્સ. કળા તફાવતની અંદર શરતો નાખી દેશો તો એની કન્ડિશન્સ તમને મળી જશે. ઓકે, હોપ કે તમને મજા આવી ગઈ હશે અને દાખલામાં તો તમને ઓર મજા આવવાની છે. ક્લિયર? તો ભણતા રહેજો. મળીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.